સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને સામાન્ય માણસને ખરીદવું મુશ્કેલ પડી રહ્યું છે। ત્યારે હવે લોકો કોપર તરફ પણ આકર્ષાઈ રહ્યા છે। આપણી સાથે છે નિશાંતભાઈ કે જે સોના ચાંદીના વેપારી છે। નિશાંતભાઈ, અત્યારે સોના ચાંદીના ભાવ પહેલાં તો કહેવો કે ક્યાં પહોંચ્યા છે? સોનું આજે ઓલ ટાઈમ હાઈ 1,60,000ની સપાટીએ પહોંચ્યું છે, તો ચાંદી પણ ઓલ ટાઈમ હાઈ 3,30,000એ પહોંચ્યું છે। એટલે કે સ્થાનિક બજારમાં અને આંતરરાષ્ટ્રીય બજાર બંનેમાં સોના અને ચાંદીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે। હજુ પણ ભાવ ઉચ્ચકશે એવું લાગે છે? ચોક્કસથી ભાવ ઉચકાય એવી ખૂબ જ મોટી ધારણા છે, કારણ કે જે રીતે ચીન US ડોલર ડમ્પ કરી રહ્યું છે અને સોનામાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ચાંદીની માંગમાં પણ પુષ્કળ વધારો થઈ રહ્યો છે। એટલે કે વિશ્વ સ્તરે ચાંદીની એક અછત સર્જાઈ છે અને હાલની પરિસ્થિતિએ પણ દરેક જગ્યાએ ચાંદીમાં એડવાન્સ બુકિંગ ચાલી રહ્યા છે। એટલે સોના અને ચાંદીના ભાવ અહીંથી પણ વધુ વધે તેવી શક્યતાઓ ચોક્કસ છે। નિશાંતભાઈ, હવે લોકો સોના ચાંદીના ભાવ તો વધી રહ્યા છે, શું લાગે છે કે કોપર તરફ વળશે? ચોક્કસથી છેલ્લા કેટલાક સમયનો જો ટ્રેન્ડ જોઈએ, પાછલા 2 મહિનામાં જો સોનાના પર્યાય તરીકે જોઈએ તો પ્લેટિનમની માંગમાં ઉછાળો થયો છે, અને જો ચાંદીના પર્યાય તરીકે જોઈએ તો તાંબાની માંગમાં તો પુષ્કળ ઉછાળો થયો છે। એટલે કે એમ કહી શકાય કે પ્લેટિનમ ગયા વર્ષે જે 130% રિટર્ન આપ્યું, તેને પગલે ક્યાંક ને ક્યાંક પ્લેટિનમમાં પણ ડિમાન્ડ છે અને તાંબામાં લગભગ પાછલા વર્ષમાં 35થી 40%નો ઉછાળો નોંધાયો। અને આવનારા સમયમાં પણ ચાંદીના વિકલ્પ તરીકે ઔદ્યોગિક ક્ષેત્રે પણ તાંબાનો ઉપયોગ થશે, તેમજ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં પણ તાંબાની માંગમાં ઘણો મોટો વધારો થયો છે। એટલે કે એમ કહી શકાય કે તાંબાનું જેટલું ઉત્પાદન છે તેનાથી બમણી તો તેની માંગ છે। એટલે કે આવનારા સમયમાં તાંબુ લગભગ એમ કહી શકાય કે એક ઇન્વેસ્ટમેન્ટના વિકલ્પ તરીકે આગળ આવશે। તો તાંબાના અત્યારે શું ભાવ હશે? તાંબુ અત્યારે અલગ અલગ ગ્રેડમાં અલગ અલગ ભાવમાં વેચાઈ રહ્યું છે, પરંતુ જો એનો સ્ટાન્ડર્ડ ભાવ કોપર બાર તરીકે જોવામાં આવે તો 2100 રૂપિયાથી 2500 રૂપિયા સુધી પ્રતિ કેજી વેચાઈ રહ્યું છે। નિશાંતભાઈ, લાગે છે કે હવે તાંબુ છે એ પણ લોકો ખરીદતા થઈ જશે અને એમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ફ્યુચર માટે ખૂબ સારું છે? હાલની પરિસ્થિતિએ ઘણા લોકોના ઓર્ડર આવ્યા છે। એક ઓર્ડર પ્રમાણે જો આપણે વાત કરું તો પાછલા એક સપ્તાહમાં 300થી 400 કિલો તાંબુ ફક્ત એક અમદાવાદના એરિયામાં વેચાયું છે। એટલે કે રોજનું જો અમદાવાદનું તાંબાનું વેચાણ ગણીએ તો 100થી 150 કિલો હાલની પરિસ્થિતિએ વેચાઈ રહ્યું છે। અને જો ભારતભરની વાત કરીએ તો લગભગ 2થી 3 ટન તાંબુ દરરોજ વેચાઈ રહ્યું છે। તો હવે લાગે છે કે સોના ચાંદીના જે રીતે ભાવ વધી રહ્યા છે તેને લઈને હવે લોકો તાંબુ છે તેમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે ને ફ્યુચર માટે પણ સારું છે તેવું વેપારીઓનું માનવું છે। કેમેરામેન હિરેન શાહ સાથે બી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।